ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. આજે આ ચેપ્ટરમાં છેલ્લો લેક્ચર છે. પ્રક્રિયાનો સ્વાધ્યાય ચાલે છે. એક દાખલો પતી ગયો છે અને હવે લગભગ 5-6 દાખલા બાકી છે. તે આરામથી અત્યારે અડધો કલાકમાં પતી જશે. બરાબર, કદાચ અડધો કલાક પહેલાં બી પતી જાય. ઓકે, તો ચાલો ચાલુ કરી દઈએ ફટાફટ. સ્વાધ્યાયનો પ્રશ્ન 2, પ્રક્રિયાના સ્વાધ્યાય 1નો પ્રશ્ન 2. આ શું આવી ગયું? ચાલો, ના ના, આ પાછો એકવાર કરવાના. સાબિત કરો કે વિધેય f ફ્રોમ r ટુ r f ઓફ x બરાબર x ક્યુબ એક એક વિધેય છે. ચાલો એક એકની સાબિતી તો હવે આપણને બહુ સારી રીતે આવડે છે. બરાબર છે. ચાલો સૌથી પહેલા તો જે આપેલું છે તે લખી નાખો. f ફ્રોમ r ટુ r f ઓફ x બરાબર આપેલું છે x ક્યુબ. ચાલો એક એકની સાબિતીમાં સૌથી પહેલા ચાલ, એ તો બધાને જ બોલતા આવડે. ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ r. કયો r? અને માની લેવો કે f ઓફ x1 બરાબર f ઓફ x2. ચલો f ઓફ x1 x1 ક્યુબ અને f ઓફ x2 બે બાજુથી ક્યુબ નીકળી જાય એટલે અહીંયા શું આવી જશે? x1 બરાબર x2. સાબિત થઈ ગયું. માટે f એ કેવું વિધેય છે? એક એક છે. પતી ગયો દાખલો. પહેલો દાખલો પતી ગયો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 3 ધ્યાન આપજો. x એ આપેલા અરિક્ત ઘન છે. x છે કોઈ ઘન. અરિક્ત એટલે કે ખાલી ઘન નથી. એની અંદર કેટલાક ઘટકો હશે. x ના તમામ ઉપગણોના ઘન p ઓફ x નો વિચાર કરો. p ઓફ x નો મતલબ x ના તમામ ઉપગણોનો ઘન. ફોર એક્ઝામ્પલ માની લેવો કે x બરાબર છે 1 2. તો p ઓફ x માં શું છે? x ના તમામ ઉપગણ. તો પહેલો ઉપગણ ખાલી ઘન, પછી બીજો ઉપગણ છગડિયા કૌંસમાં 1, પછી એના પછી 2 અને પછી 1 ને 2 એટલે x આખે આખું. એટલે p ઓફ x નો મતલબ છે x ના જેટલા બી ઉપગણ છે તેનાથી બનતો ઘન એટલે એ છે p ઓફ x. p ઓફ x નું ફૂલ ફોર્મ છે પાવર સેટ ઓફ x. ચાલો p ઓફ x માં સંબંધ r નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. હવે અહીંયા રકમમાં જરાક ભૂલ કરેલી છે. અહીંયા લખેલું છે p ઓફ x ના ઉપગણો a અને b. એવું નહીં આવે, x ના ઉપગણો આવે. અહીંયા જે બી ઉપગણ લેવાના છે તે x ના. કારો કલર. જે પણ ઉપગણ લેવાના છે તે કોના? x ના. p ઓફ x શબ્દ લખેલો હોય તો અહીંયા ઘટક આવે. p ઓફ x ના ઘટકો. x ના ઉપગણ એ p ઓફ x ના ઘટક છે. આ x ના જે બી ઉપગણ છે તે p ઓફ x ના શું છે? ઘટક. x ના ઉપગણો a અને b માટે a સબસેટ b તો અને તો જ a r b. જો a એ b નો સબસેટ હોય તો a અને b વચ્ચે સંબંધ બને છે r. સમજ પડી? તો આ સંબંધ r p ઓફ x પર સામ્ય સંબંધ છે કે નથી? તમારા જવાબનું સમર્થન કરો. જો સામ્ય છે કે નથી? સ્વવાચક, સંમિત, પરંપરિત ત્રણે ત્રણ હોય તો સામ્ય. આ ત્રણ માંથી કોઈ એક બી નહીં હોય તો સામ્ય નથી. સ્વવાચક વિશે તમારું શું કેવું છે? શું એ સબસેટ એ કહેવાય? દરેક ગણ પોતે પોતાનો ઉપગણ. સાચી વાત છે. એટલે કે કોઈ પણ ગણનો પોતે પોતાની સાથે સંબંધ છે. એ આર એ છે, સ્વવાચક છે. ચલો સંમિત, એ સબસેટ બી તો એનું ઊંધું બી સબસેટ એ થાય. બરાબર, દર વખતે નહીં થાય એટલે નહીં થાય એમ બોલ દેવાનું. સમજી ગયા? એ સબસેટ બી તો એનો મતલબ એવો નથી કે બી સબસેટ એ થઈ જશે. બી સબસેટ એ થાય તેવું જરૂરી નથી. એટલે સામ્ય સંમિત નથી. દાખલો પૂરો. સંમિત નથી તો પરંપરિતની ચર્ચા કરવાનો મતલબ બી નથી. સ્વવાચક અને પરંપરિતની ચર્ચા નહીં કરવાની, ડાયરેક્ટ સંમિતની ચર્ચા કરવાની. બતાવી દેવાનું કે આ સંબંધ કેવો છે? સંમિત નથી. કેવો નથી? સંમિત નથી. અને સંમિત નથી એમ બતાવાઈ ગયું એટલે બતાવાઈ ગયું કે સામ્ય નથી. દાખલો પૂરો. ચાલો, સ્વવાચક થતો હતો. પરંપરિત ની વાત જરૂર નથી, છતાં બી માની લો કે પરંપરિત ચેક કરવા કહે તો તમારું શું કેવું છે કે નથી? એ સબસેટ બી, બી સબસેટ સી, તો એ સબસેટ સી થવાનું જ ને. એના બધા બી માં, બી ના બધા સી માં, તો એના બધા સી માં જ જવાના જ ને. નિહાર તો આ કેવી રીતના વિચારવા લાગેલો છે આજકાલ? મગજમાં તારા હું જતું રહેલું છે આ બધું? અને એ કચરું હવે કોહવાઈ ગયેલું છે. એટલે હવે મગજ કામ નથી આપતું એનું.
ચાલો કઈ વાંધો નહીં, આપણે પછી એને બે ઝાપટ મારીને કચરું કરવું જ પડશે આજે. ચાલો ભાઈ, તો સૌથી પહેલા એક્સ એ આપેલ અરિક્ત ગણ છે. એના પછી કુશ પી ઓફ એક્સ શું છે? એક્સ ના તમામ ઉપગણોનો ગણ. એના પછી સંબંધમાં આપેલું છે કે એક્સ ના ઉપગણો એ અને બી માટે ક્રિસ એ સબસેટ બી ટો અને ટોચ, એટલે કે ડબલ ઇમ્પ્લાઇઝ પાડી દેવું, ટો અને ટોચ એ આર બી, ટો અને ટોચ એ આર બી. જોયું, કચરો હવે વધારે પડતો કોવાઈ ગયો છે. ચાલો એના પછી હવે સ્વવાચક ભલે હોય પરંતુ આપણે સબમિટ નથી એમ ખબર પડી ગઈ તો ડાયરેક્ટ સબમિટની વાત કરવાની. ધારો કે એ આર બી એટલે કે એ અને બી વચ્ચે સંબંધ આર છે. જો એ અને બી વચ્ચે સંબંધ આર હોય તો એનો મતલબ કે આ વસ્તુ થતી છે, એ બી નો સબસેટ છે. પરંતુ જો એ બી નો સબસેટ હોય તો એનો મતલબ એવો નહીં કે બી પણ એનો સબસેટ થઈ જશે. બી એ નો સબસેટ થાય તે જરૂરી નથી, અને એનો મતલબ કે બી આર એ ન થાય. એ આર બી હોય તો બી આર એ થવું જોઈએ પણ એ નથી થતું, માટે સંબંધ આર એ સમ્મિત નથી, અને સમ્મિત નથી તો સામ્ય નથી. દાખલો પતી ગયો. સંબંધ આર એ સામ્ય સંબંધ નથી. સ્વવાચક અને પરંપરિત છે પરંતુ હવે એનું લખવાનું કઈ મતલબ નથી. આગળ વધીએ. નેક્સ્ટ દાખલો 1 2 3 અપ ટુ n થી 1 2 3 અપ ટુ n સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. n ફેક્ટોરિયલ. આનો જવાબ પહેલેથી ચર્ચા થઈ ગઈ હતી લાસ્ટ લેક્ચરમાં જ, કદાચ નહીં લાસ્ટના લાસ્ટ. n ફેક્ટોરિયલ બરાબર. જો ગણ એ માં n ઘટક હોય તો a થી a પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ, એક એક વિધેયોની સંખ્યા પણ n ફેક્ટોરિયલ, કે જેટલા બી એક એક હોય તે જ વ્યાપ્ત થવાના છે. બરાબર, પતી ગયો દાખલો. નેક્સ્ટ. ચાલો પ્રશ્ન 5. a બરાબર -1 0 1 2, b બરાબર -4 -2 0 2, અને બે વિધેય આપેલા છે f અને g ફ્રોમ a ટુ b. f ઓફ x બરાબર x² - x, g ઓફ x બરાબર 2 માનાંક x - 1/2 -1. બે વિધેય આપ્યા f અને g. f અને g સમાન વિધેયો છે? ચેક કરો કે સમાન છે કે નથી. તમારા જવાબની યથાર્થતા ચકાસો. બે વિધેય સમાન ક્યારે કહેવાય? બે વસ્તુ થવી જોઈએ. પહેલું, બેવના પ્રદેશ અને સહપ્રદેશ સમાન હોવા જોઈએ. શું અહીંયા વિધેય f અને g બેવના પ્રદેશ અને સહપ્રદેશ સમાન છે? હા. જે f નો પ્રદેશ સહપ્રદેશ તે g નો, બેવનું હાથે તો લખેલું છે. એના પછી બીજું કે જે તે ઘટક માટે પ્રતિબિંબ બેવ માટે સરખું આવવું જોઈએ. પ્રદેશના તમામ ઘટકોનું f માટે જે પ્રતિબિંબ આવે તે જ પ્રતિબિંબ જે તે ઘટક માટે g માટે પણ હોવું જોઈએ. તો તે બે વિધેયને સમાન કહેવાય. અને આજે મેં તમને સમજાવ્યું એ જ સમજૂતી અહીંયા કાઉન્સમાં આપેલી છે. યાદ કરો કે એ લોકો તમને યાદ કરવા કહે છે. બરાબર, એનો મતલબ કે તું 11માં ભણેલો હતો એટલે તને યાદ કરાવે છે. યાદ કરો કે વિધેય f અને g માટે f ઓફ a બરાબર g ઓફ a, પ્રત્યેક a બિલોંગ્સ ટુ કેપિટલ A હોય તો f અને g ને સમાન વિધેય કહેવાય. યાદ આવી ગયું? ચાલો, અહીં ધ્રુવ a બરાબર -1, આ કેમ ભાગા મારે છે હવે? -1 0 1 ને 2. એના પછી b બરાબર -4 -2 0 2. ચાલો, f અને g બંને a થી b પર વ્યાખ્યાયિત છે. a ટુ b. f ઓફ x નું સૂત્ર શું છે યશવંત? x² - x. એનું કઈ કામ નથી, એ બધું પ્રદેશમાંથી જોઈ, બધું ફાલતુ લખ્યા કરે. g ઓફ x 2 માનાંક x - 1/2 -1. ચલો, આ બેવને સમાન સાબિત કરવા માટે પ્રદેશના ઘટકોનું જે પ્રતિબિંબ આવે છે બેવ માટે તે સમાન બતાવવાનું. પ્રદેશ જોઈ લો. પ્રદેશ છે a અને a માં કેટલા ઘટક છે? 4. આ ચારે ચાર ઘટકનું બેવ માટે પ્રતિબિંબ હોતો, f માટે બી અને g માટે પણ. તો ચાલો એક એક કરીને પ્રતિબિંબ શોધવાનું કામ ચાલુ કરીએ. તો પહેલા આ ચારે ચાર ને f માં મૂકી દો, પછી આ ચારે ચાર ને g માં. ચલો, -1 ને f માં મૂકો. f ઓફ -1, -1 નો વર્ગ 1, ને અહીંયા માઇનસ ઓફ -1 એટલે 1 ને 1 2. ચલો હવે 0 મૂકી દે f માં. f ઓફ 0, આ બધું 0 થઈ ગયું ભાઈ. હવે 1 મૂકી દેવામાં f ઓફ 1,
એકનો વર્ગ 1 ને પેલું 1, 1 ઓછા 1 બી 0, 2 મૂકી દેવો એફ ઓફ 2, 2 નો વર્ગ 4 ને ઓછા 2 એટલે 2. ચલો હવે એના પછી જી માં મૂકવાનું છે. જી ઓફ 0 એ 0 કા -1, આ -1 ને જી માં મૂકો. 2 માનાંકમાં -1 ના છેદમાં 2 -1. ચલો આ થશે કેટલું? 2 ને 2 એકા 2, 2 ને 1 3, -3/2. -3/2 નું માનાંક +3/2, +3/2 ને 2 વડે ગુણીએ તો ને 3 માંથી 1 જાય તો 2. ચલો પહેલું હરખું આવી ગયું, હવે બીજા 3 બી આવા જ જોઈએ. 0, જી ઓફ 0, 2 માનાંકમાં 0 -1/2 -1, આ બાદબાકી -1/2, માનાંક થાય +1/2, 2 ઉડી જાય એટલે 1 ને 1 માંથી 1 જાય તો 0. આવી ગયો રીનવ આ બી. હવે મૂકવાનું છે 1, જી ઓફ 1 બરાબર 2 માનાંકમાં 1 -1/2 -1, 1 માંથી 1/2 જાય તો 1/2, 2 વડે ગુણીએ તો 1 ને 1 ઓછા 1 0, આ બી 0 આવી ગયું. હવે છેલ્લે 2 મૂકવાથી 2 આવે તો દાખલો પૈતો. 2 -1/2 -1, 2 દુ 4 માંથી 1 જાય તો 3 એટલે 3 ના છેદમાં 2, 2 વડે ગુણીએ તો એ થાય 3, 3 માંથી 1 જાય તો 2 આવી ગયું. માટે એફ અને જી કેવા વિધેયો છે? સમાન વિધેયો છે. સાબિત થઈ ગયું છે ભાઈ કે એફ અને જી કેવા છે? સમાન છે. નેક્સ્ટ ચાલો છઠ્ઠો એમસીક્યુ, પ્રશ્ન 6 ને 7, છેલ્લા 2 એમસીક્યુ. એ બરાબર 1 2 3 લો. 1 2 અને 1 3 ને સમાવતા હોય અને સ્વવાચક ને સમિત હોય, પરંપરિત નહીં હોય તેવા સંબંધો કેટલા હશે? કાલે આપણે કરેલા ને, બહુ હેલા હોય છે, આરામથી થાય. ચાલો ભાઈ, R1 સ્વવાચક થવા જોઈએ તો 1 1, 2 2 ને 3 3. પછી આ બેઉને ફરજિયાત લેવાના. સમિત છે ને સમિત? હા, તો આ બેઉનું રિવર્સ નાખો, 2 1 3 1. પરંપરિત નહીં થવું જોઈએ. શું આ પરંપરિત છે? હા કે ના? આ 4 નું ચેક કરી લેવું નહીં ભાઈ. 1 2 2 1 નું 1 1, 1 3 3 1 નું 1 1 થઈ જતું છે ને. 3 1 1 2, 3 1 1 2 કેટલું થાય? 3 2 નથી. ચાલો ભાઈ, પરંપરિત નથી. તમે તો છે કેમ કરતા હતા? પરંપરિત નથી. 3 1 1 2 કરીએ તો 3 2 બને, જેમાં નથી. ચાલો R2 મિનિમમ આટલા તો ફરજિયાત છે. 1 1 2 2 3 3, 1 2 ને 1 3 લેવાના છે. સંમિતતા માટે એનું રિવર્સ લેવું જ પડે. ચાલો હવે કયો એક જ ઘટક હવે ઉમેરીને ચેક કરવાનું ચાલુ કરવાનું છે. પરંપરિત નહીં થવું જોઈએ. હે 2 3 નાખી દેમ છું. શું લાગે, પરંપરિત થઈ જશે? જો પરંપરિત થઈ ગયું હોય તો લોચો છે, નહીં થવું જોઈએ. ચાલો ચેકિંગ. હા, સબમિટ માટે 2 3 નું રિવર્સ 3 2 નાખી દેવું પડે. ચાલો પરંપરિત નથી થતું ને. કેટલા ઘટક છે? 1 2 3 4 5 6 7. આ તો પરંપરિત થઈ ગયું એટલે પૈતું એક જ જવાબ છે. એક જ પરંપરિત નથી, સોરી પરંપરિત છે એટલે જવાબમાં બસ એક જ છે. માટે R1 જ માગ્યા મુજબનો સંબંધ છે. અને R1 સિવાય કઈ બીજું બનાવવા જઈએ તો લોચો પડે છે. એટલે પૈતું એક જ સંબંધ એવો છે કે જે માગ્યા મુજબનો છે. એના પછી પાછો એવો જ આવ્યો, 1 2 ને સમાવતા સામ્ય સંબંધ કેટલા? રીનવ ચાલુ કરીએ. સામ્યનો મતલબ સ્વવાચક 1 1 2 2 ને 3 3. આ 1 2 ને સમાવવાનું છે તો સમાઈ દેવું. સંમિતતા માટેનું રિવર્સ, આટલું મિનિમમ ફરજિયાત. ચાલો પરંપરિતતા, આ બેનું ચેક કરો. પરંપરિત છે ને? 1 2 2 1 નું 1 1 થાય, 2 1 1 2 નું 2 2, એટલે આ પરંપરિત છે. હવે મિનિમમ આટલું તો લેવાનું જ છે. 1 1 2 2 3 3, 1 2 2 1. એક જ ઘટક ઉમેરવો પડે. હું ઉમેરી દે? 2 3 ઉમેરી દે તો એનું રિવર્સ થાય 3 2. ચાલો થઈ ગયો પરંપરિત. 1 2 2 3 તો 1 3 1 3 નું રિવર્સ 3 1, એટલે આખું થઈ ગયું. આ એકરોસ ને જે પરંપરિત છે. હજી આ બે સિવાય કોઈ ત્રીજો ઉભા રહેજો. 1 2 2 1 છે ને?
માની લેવો કે હવે આપણે 2 3 ની જગ્યાએ 1 3 નાખીએ તો એનું 3 1 તો નાખવા જ પડે કે આપણે આ બે કેમ નાખેલા? કોઈ કયા બેનું પરંપરિત આ બે થતું હતું? આ રહ્યું આ 1 2 2 3 નું. ઓકે આમાં ચેક કરી લઉં ને. અરે ભાઈ થઈ ગયું ટોન એક 3 1 1 2 3 1 1 2 3 2 એટલે આ જ થયું ઉપરનું છોડો. માટે માગ્યા મુજબના સંબંધોની સંખ્યા 2 છે. કેટલી છે કુશ? કુશ તને શું નહીં સમજ પડી? એવું નહીં સમજ પડી 2 છે એમ? આ 1 ને આ 2 જો ની કેટલું હેલું હતું સમજવાનું. આટલું હેલું બી નહીં સમજ પડી. આવું હવે એકલા ગણાવતા શીખવાનું કે આને વહેલું કહેવાય ને બીજું એમ. ચાલો ભાઈ પટી ગયો. મોસ્ટ વેલકમ. ચાલો ભાઈ કઈ નહીં તો આજે આપણે લેક્ચર આટલે સુધી જ રાખીએ. અહીંયા જ બેસવાનું છે. લેસન બેસન બાકી હોય નોટ લાવી હોય તો કરવા બેસી જવાનું. ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. આવતીકાલે હવે આપણે નવું ચેપ્ટર કયું ચાલુ કરવાના? બીજું ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. એના બધા 11માના સૂત્ર મોડે કરીને ફરજિયાત આવવું જ પડે. કેમ કે આખું બધું જ જૂનું પાછું આવશે. આ તમને કહી રાખ્યું. બરાબર ચાલો પહેલા રેકોર્ડિંગ બંધ કરી દેવા દો.